जयति तेऽधिकं जन्मना व्रज श्रयत इन्दिरा शश्वदत्रहि जयति दृशतां दीक्षुतावका स्वैधृताशव स्वान्विचिन्वते शरदुदाशये साधु जात सरसिजोदर श्रीमृषा दृशा शरदुदाशये साधु जात सरसिजोदर श्रीमृषा दृशा सुरथनाथ ते शुल्कदासिका वरद विघ्नतो नेह किं वर हे कृष्ण એક ગોપી કહે છે હે કૃષ્ણ આપના જન્મથી વ્રજ વૈકુંઠથી પણ અધિક શોભે છે હે કૃષ્ણ જ્યારથી તું અમારી વચ્ચે પધાર્યો છો ત્યારથી વૈકુંઠ પણ અમને નાનું લાગે છે એટલું સુંદર મજાનું આ તે વ્રજને શોભાયમાન બનાવ્યું છે કારણ લક્ષ્મીજી અહીં નિરંતર વાસ કરે છે હે પ્રિય આપના લીધે જ પ્રાણ ટકાવી રાખનારી તમારી ગોપીઓ બધી દિશાઓમાં આપને શોધે છે હે કૃષ્ણ અમે બધા તને ગોતીએ છીએ શોધીએ છીએ તું ક્યાં છો એક એક શ્લોક એક એક ગોપીએ ગાયો છે 19 શ્લોક છે 19 ગોપીએ પોતાની આર્તનાદ રજૂ કર્યો છે પોતાની વાણી રજૂ કરી છે विषजलाप्ययात् व्यालराक्षसात् वर्षमारुतात् वैद्युतानलात् विषजलाप्ययात् व्यालराक्षसात् वर्षमारुतात् वैद्युतानलात् वृषमयात्मजात् विश्वतो भयात् वृषभते वयं रक्षितामुः બીજી ગોપી કહે છે કે હે નાથ હે દ્વારકાધીશ હે વાસુદેવ હે કૃષ્ણ અમે તારી પાસે કઈ માંગતા નથી અમે તો આપની અશુલ્ક દાસીઓ છીએ અમારે કોઈ શુલ્ક જોતું અશુલ્ક દાસીઓ છે તારી ત્રીજી ગોપી કહે હે કૃષ્ણ કાલિય નાગથી અઘાસુરથી ઇન્દ્રની વર્ષાથી વીજળીથી તોફાનથી દાવાનળથી વૃષભાસુર તેમજ વ્યોમાસુર વગેરે સર્વ પ્રકારના ભયથી અમારું રક્ષણ કર્યું છે તે આમ એક એક ભગવાન કૃષ્ણએ કરેલી લીલા યાદ કરાવે છે હે કૃષ્ણ આ બધામાંથી અમને તે ઉગાર્યા છે બચાવ્યા છે તો અત્યારે શા માટે અલોપ થઈ ગયા પિકા નંદનો ભવા નખિલ દેહના મન પરાત્મ
વિઘન સારથી તો વિશ્વગુપ્ત સખ ઉદયવા સાત્વતા કુલે એક એક ગોપી પોતાના આર્તનાદ રજૂ કરે છે, પોતાનો વિયોગ રજૂ કરે છે કે હે ભગવાન કૃષ્ણ. 19 શ્લોક છે, પરંતુ એક છેલ્લો શ્લોક આપણે લઈ કથાની અંદર આગળ વધીએ. સમય અભાવે 19 શ્લોકનું વિવરણ નહીં કરતા. તવ